તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે. જતીન, જે પ્રકારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં જે વાણી વિલાસ કર્યો હતો અને તેના બાદ તેમણે 2 વખત માફી માંગી અને જે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ વિરોધના સૂર વચ્ચે તેઓ દિલ્હીના પ્રવાસે છે, કેન્દ્રીય કેબિનેટની બેઠક છે તેમાં હાજરી આપવા આવ્યા છે. આગળ શું પરિણામો દેખાઈ રહ્યા છે અને શું સૂત્રોમાંથી શું માહિતી મળી રહી છે આપને? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખાસ કરીને જે આ વિવાદ હતો તે વિવાદ વકર્યો હતો અને એમાં પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ડેમેજ જે થઈ રહ્યું હતું તેને કંટ્રોલ કરવા માટે જેને જવાબદારી આપી હતી ઝવેરસિંહ જાડેજાને, તેમના દ્વારા જ્યાં જે નિવેદનો જે આપવામાં આવ્યા ઉપરથી ડેમેજને કંટ્રોલ કરવાની વાત તો દૂર રહી, પરંતુ ડેમેજમાં ત્યાં ક્યાંક ને ક્યાંક વધારો તેમને કર્યો હતો. કેમ કે તેમનું નિવેદન ખૂબ જ સ્ફોટક હતું અને તેને લઈને પણ વિવાદ જે હતો, જે ક્ષત્રિય સમાજમાં જે રોષ ક્યાંક ને ક્યાંક જે ફેલાઈ રહ્યો હતો તેમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યારે પણ ગઈકાલે પણ અમદાવાદમાં જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા, આવું ફક્ત અમદાવાદમાં નહીં સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર તાલુકાઓમાં જિલ્લાઓમાં જે છે તે જોવા મળી રહ્યું છે. હવે આ વિવાદની વચ્ચે ગઈકાલે જો વાત કરીએ તો અત્યાર સુધીમાં આમ તો ઘણી બધી બેઠકો અલગ અલગ જગ્યા ઉપર આ વિવાદને લઈને થઈ ચૂકી છે, પરંતુ ગઈકાલે ગાંધીનગરમાં CR પાટીલના નિવાસ સ્થાને CM અને CR પાટીલની ઉપસ્થિતિમાં કહી શકાય કે ભૂતપૂર્વ ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રદીપસિંહ જાડેજા તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા દિગ્ગજ નેતાઓની ક્ષત્રિય સમાજના આગેવાનો પણ છે, તેમની ઉપસ્થિતિમાં આજે બેઠક હતી તે બેઠકનો દોર ચાલ્યો હતો. લગભગ 2.5 થી 3 કલાક જેટલી બેઠકનો દોર ચાલ્યો હતો અને ત્યારબાદ પણ જયારે બેઠક પૂર્ણ થઈ ત્યારે લોકોને એવી ખાસ કરીને રાજપૂત સમાજના લોકોને એવી અપેક્ષા હતી કે આ બેઠક જયારે ચાલી રહી છે તો ચોક્કસથી આમાં ક્યાંક ને ક્યાંક સમાધાન થાય તેવી અને તેમની જે માગણી છે તે માગણી પૂર્ણ થાય અને રૂપાલાનું નામ હટાવવામાં આવે તેવી ચર્ચાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક ચાલી રહી હતી. પરંતુ જયારે બેઠક પૂર્ણ થઈ અને બેઠક પૂર્ણ થયા બાદ જે CR પાટીલનું નિવેદન આવ્યું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને રૂપાલાજીને જે છે તે માફ કરી દે, પરંતુ અત્યારે હાલ તેમને બદલવા માટે કોઈ પણ ચર્ચા વિચારણા નથી. એટલે કે બની શકે કે કદાચ આ એક અખતરો પણ હોય કે આ નિવેદન ઉપરથી જોવા માંગતા હોય પાટીલ કે શું હજુ પણ આ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં કેવો રોષ જોવા મળી શકે છે. હજુ પણ જો કે આજે પણ બેઠક એક થવાની હતી, પરંતુ હવે તેમાં કંઈક ફેરફાર આવ્યો છે. આજે જે ગોતાની અંદર રાજપૂત સમાજ ભવનમાં પણ CM ની સાથે જ બેઠક થવાની હતી, પરંતુ કોઈ અંગત કારણોસર તેમાં ફેરફાર આવ્યો છે. ખાનગીમાં આ બેઠક થશે એવું ચર્ચાઈ રહ્યું છે. લગભગ પહેલા 92 સંકલન સમિતિના સભ્યો જે ક્ષત્રિય સમાજના છે તેમની સાથે આ બેઠક થવાની હતી, પરંતુ હવે ફક્ત 15 લોકો સાથે આ બેઠક થશે એવું ચર્ચાઈ રહ્યું છે. જતીન, સવાલ એ થાય છે મારો સવાલ એ છે જતીન કે જે સંકલન સમિતિની બેઠક થવાની છે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં, મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી પોતાના વ્યસ્ત શેડ્યુલને કારણે હાજર નથી રહી શકવાના. ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનોએ જે પ્રકારે અહેવાલો આવી રહ્યા છે, જે પ્રકારે વિગતો મળી રહી છે અને તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં જે કોઈ નેતાઓ છે એ નેતાઓ માન્ય નથી. તમામ સંગઠનને બોલાવવામાં આવ્યા નથી, માત્ર 15ને તમે કહ્યું કે 15ને જ બોલાવવામાં આવ્યા છે અને 15ની હાજરીમાં બેઠક થવાની છે. ત્યારે આ 15 નેતાઓ જે છે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના, શું ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજ અને અન્ય સંગઠનો તેમની સાથે જે પ્રદેશ પ્રમુખ CR પાટીલની બેઠક થશે અને એમાં જે નિર્ણય લેવામાં આવશે અને જો વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ પાછો ખેંચવાનો વાત કરવામાં આવે, નિર્ણય લેવામાં આવે તો શું એ લોકો માન્ય રાખશે ખરા? જો ચોક્કસથી કદાચ બની શકે કે આ તમામ લોકોની આજે 15 લોકો જે બેઠક કરવાના છે, સંકલન સમિતિની બેઠક કરવાના છે, તેની અંદર
તે લોકોએ પહેલા પોતાના સમાજ સાથે ચોક્કસથી બેઠક કરી હશે અને એ બેઠકની અંદર શું નિર્ણયો કરવામાં આવ્યા છે તેના ઉપર આધાર રહેલો છે કે આજે CR પાટીલ સાથે જયારે બેઠક કરે છે તેની અંદર શું તેમને માન્ય રાખવાનું જો કહેવામાં આવે છે તો તેમના દ્વારા શું માગણી કરવામાં આવી શકે કે કઈ રીતે તે લોકો માની શકે અથવા તો કેમ કે એક વસ્તુ તો સ્પષ્ટ જે CR પાટીલના નિવેદન ઉપરથી જણાઈ આવે છે કે અત્યારે કોઈ પણ સંજોગોમાં એ રૂપાલાને હટાવવાના મૂડમાં નથી, પરંતુ ચોક્કસથી એક તરફ જે ક્ષત્રિય સમાજમાં જે રોષ ફેલાયેલો છે તેને જોતા બની શકે કે કદાચ તેમનું નામ હટાવવામાં આવે, પરંતુ અત્યારે જોવા માંગતા હોય કે તેમના નિવેદનથી કેટલોક ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાઈ રહ્યો છે કે ધીમે ધીમે જો વિવાદ શાંત થતો જાય તો બની શકે કે રૂપાલાને નામ હટાવવામાં ન આવે, પરંતુ વિવાદ જે છે તે ક્યાંય શાંત થવાનું નામ લઈ નથી રહ્યો. ગઈકાલની જ આપણે વાત કરીએ, એક તરફ બેઠક ચાલી રહી હતી CR પાટીલના નિવાસ સ્થાને અને એક તરફ શંકરસિંહ વાઘેલા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી જ આવેલા છે, ત્યારે ચોક્કસથી તેમના દ્વારા બેઠક જે કરવામાં, જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમના દ્વારા માહિતી જે આપવામાં આવી તે ખૂબ જ જાણવા લાયક છે કે જેની અંદર તેમને જણાવ્યું કે તેમના જે રીતે નિવેદન જે રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે તે પોતે પણ આશ્ચર્યચકિત છે કે આ રીતે નિવેદન તેમના દ્વારા કેવી રીતે કરવામાં આવ્યું, અને બીજું કે આના ઉપર ચોક્કસથી એક નક્કર પગલું જે છે તે સરકારે ભરવું જોઈએ. કેમ સરકાર અત્યાર સુધી કોઈ ચોક્કસ નક્કર પગલું નથી ભરી શક્યું એ પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવ્યું હતું, અને એ પણ એક ચીમકી પણ તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક ઉચ્ચારવામાં આવી કે તમને રોકવા માંગુ જતીન, સવાલ એ પણ છે કે આ વિવાદ અને વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા છે. 3 અને 4 તારીખે 2 દિવસ રોકાવાના છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપશે અને બીજું કે રાજ્યસભાના સાંસદ તરીકેનો તેમનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. જેમ ડૉક્ટર મનમોહન સિંહનો કાર્યકાળ પૂર્ણ થયો એવી રીતે એમનો પણ કાર્યકાળ એપ્રિલમાં પૂરો થવાનો છે, તે આ જ મહિનો છે એમાં કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 3 અને 4 તારીખે રૂપાલા દિલ્હીમાં છે. આ દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થઈ શકે છે અને સાથે સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા સાથે પણ મિટિંગ થઈ શકે છે. આ બેઠકના અંતે એવો નિર્ણય પણ લેવાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી એવી ITV નેટવર્ક પાસે માહિતી છે કે બેઠકના અંતે એવો નિર્ણય લેવાય કે જે રીતે ક્ષત્રિય સમાજ નારાજ થયો છે ગુજરાત આખામાં, અને એની સાથે સાથે એનો રેલો ક્ષત્રિય સમાજ જ્યાં જ્યાં પણ છે બીજા રાજ્યોમાં ત્યાં પણ પહોંચી રહ્યો છે અને ધીમે ધીમે ત્યાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો છે. ત્યારે આનું નુકસાન ન થાય એ નુકસાન અટકાવવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટે તેમની ટિકિટ બદલવામાં આવે અને 5મી એપ્રિલે સૂત્રો કહી રહ્યા છે કે 5મી એપ્રિલે કોઈ મોટી જાહેરાત આ મામલામાં કેન્દ્રીય ભાજપ દ્વારા અથવા તો પ્રદેશ નેતૃત્વ દ્વારા કરવામાં આવે એવી સંભાવના છે. શું છે વિગતો આમાં? જો ચોક્કસથી અત્યારે જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા જે છે આ નિવેદન થયું અને આ બધો વિવાદ થયો ત્યારથી લઈ અને અત્યારે હાલ જો વાત કરીએ તો હાલ તેઓ અત્યારે 2 દિવસ દિલ્હીના પ્રવાસે જે છે, ચોક્કસથી કેબિનેટની બેઠક છે તેમાં તેઓ ગયેલા છે. તેમનો કાર્યકાળ પૂર્ણ થવા આવી રહ્યો છે અને ત્યારે અત્યારે તે દિલ્હીમાં છે અને જયારે આ પ્રકારનો વિવાદ થયેલો છે ત્યારે ચોક્કસથી જે રીતે સૂત્રો દ્વારા જે માહિતી આવી છે કે કદાચ તેમની મુલાકાત જે છે તે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના JP નડ્ડા સાથે થઈ શકે છે. કદાચ તેમને ડેમેજ કંટ્રોલ કરવા માટે તેમને કહેવામાં પણ આવી શકે કે આપ સ્વૈચ્છિક જે છે તે આપનું નામ પાછું ખેંચી લો, અને કદાચ એવું પણ બની શકે કે અન્ય નામને બીજા કોઈ ઉમેદવારની પણ જે છે તે જાહેરાત 5મી એપ્રિલના રોજ જે છે તે કરવામાં આવી શકે. કેમ કે અત્યારે સૂત્રોના માધ્યમથી જે રીતે માહિતી મળી રહી છે તે રીતે એવું છે કે 5મી એપ્રિલે કોઈ નવું નામ જે છે તે જાહેર કરવામાં આવી શકે છે, પરંતુ આ એક સૂત્રો દ્વારા મળેલી માહિતી છે, હજુ તેનું કન્ફર્મેશન નથી થયેલું. પરંતુ ચોક્કસથી જયારે પરસોત્તમ રૂપાલા દિલ્હીમાં છે ત્યારે આ ત્રણેય સાથે ચોક્કસથી આ મુદ્દા ઉપર ગહન ચર્ચા કરવામાં આવશે. કેમ કે અત્યારે આ એક મુદ્દો જે છે તે શાંત કરવો ખૂબ જરૂરી એટલા માટે છે કે આ એક ફક્ત એક મુદ્દો નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી આ વખતે પડકારનો સામનો કરી રહ્યું.
આ લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે અનેક ઘણા પડકારો જે છે તે ઉભા થયેલા છે, અનેક વિવાદો ઉભા થયેલા છે, જેમાં બનાસકાંઠાનો વિવાદ હોય કે પછી સાબરકાંઠાનો વિવાદ હોય, વલસાડનો વિવાદ હોય કે વડોદરાનો વિવાદ હોય. એટલે કે ક્યાંક ને ક્યાંક તમામ જગ્યા ઉપર આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં તેમના જ કાર્યકર્તાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધના વંટોળ જે છે તે ઉમટ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજ જો આખો વિરોધ પર ઉતરે અને જો તે ચૂંટણીનો બહિષ્કાર કરે અથવા તેના દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં પણ આવે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની આની અંદર ખૂબ મોટું નુકસાન જે છે તે થઈ શકે છે. ત્યારે ચોક્કસથી આ ત્રણેય લોકો સાથે રૂપાલાની બેઠક થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. જતીન, સવાલ એ પણ થાય છે, હવે બીજો મુદ્દો આપણે ચર્ચા કરીએ કે ભાજપ, ગુજરાત ભાજપમાં જે પ્રકારે અસંતોષ આવી રહ્યો છે અને ભાજપ છેલ્લા 3 દાયકાથી સત્તા સ્થાને છે, પહેલી વખત એવું બન્યું છે કે આટલો બધો વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. પહેલી વાત એ છે કે ઉમેદવારોની પસંદગી લઈને ક્યાંક થાપ ખાધી હોય અથવા તો કાચું કપાયું હોય ભાજપ મોવડી મંડળ દ્વારા અથવા તો પ્રદેશ નેતૃત્વ દ્વારા, અથવા ઓવર કોન્ફિડન્સમાં હોય ભાજપ કે 26 બેઠક આરામથી 2014 અને 2019માં જીત્યા હતા, 2024માં પણ આરામથી જીતી જઈશું, કારણ કે કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું કોઈ એવું વજૂદ નથી. ત્યારે આ સંજોગોમાં ચોક્કસ જીતી જઈશું એવો ઓવર કોન્ફિડન્સ, અને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પણ ક્યાંક થાપ ખાધી હોય, કાચું કાપ્યું હોય, અને એને કારણે પણ વિરોધ થયો છે. લગભગ અડધો ડઝન જેટલી બેઠકો પર વિરોધનો સૂર છે ઉમેદવારોની પસંદગી લઈને. અને ખાસ જે વિરોધનો સૂર છે એ સાબરકાંઠાની બેઠક છે. સાબરકાંઠાની બેઠક જાહેર કરવામાં આવી ત્યારે પહેલાં ભીખાજી ઠાકોર અને પછી તેમને સરનેમનો વિવાદ આવ્યો અને એના કારણે તેમનું નામ ચેન્જ કરીને તેમના સ્થાને આયાતી ઉમેદવાર, આયાતી નેતા કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી. આજે પણ સાબરકાંઠા બેઠક કે ભાજપ, ગુજરાત ભાજપ માટે એક માથાનો દુખાવો સમાન બની ગઈ છે. આ બેઠક માટે જે વિરોધ ચાલી રહ્યો છે, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો, આ 2 જિલ્લાને આવરી લેતી આ બેઠક છે. ત્યારે આ બેઠક પર શું લાગી રહ્યું છે? જો ચોક્કસથી સાબરકાંઠાની જે બેઠક છે તે અત્યારે ખૂબ જ ગંભીર બેઠક થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. એનું કારણ એ છે કે ત્યાં એક તરફ ઠાકોર સમાજ છે અને એક તરફ આદિવાસી સમાજ છે. કેમ કે બંનેની માત્રા જે છે તે આમ જોવા જઈએ તો સરખી છે. ત્યાં ઠાકોર સમાજની પણ બહુમતી છે અને આદિવાસી સમાજની પણ ત્યાં કહી શકાય કે બહુમતી છે. ચોક્કસથી સૌ પ્રથમ જે નામ ત્યાં જે જાહેર કરવામાં આવ્યું હતું પહેલા લિસ્ટની અંદર તે ભીખાજી ઠાકોરનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું, પરંતુ તેમની સરનેમને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ ચાલ્યો હતો અને એટલા માટે તેમનું નામ જે છે તે હટાવવાનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો હોય અને તેમને સૂચન આપવામાં આવ્યું હોય અને એટલે તેમને જે છે તે નામ પાછું પોતાનું ખેંચ્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ લડવા માંગતા નથી. હવે બીજી તરફ જયારે જો જઈએ તો શોભનાબેન બારૈયા કે જે પૂર્વ ધારાસભ્ય કે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યા છે અને તેમના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. શોભનાબેન બારૈયા શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. તેમનું સાંસદ તરીકે તેમને ટિકિટનું તેમની નામની ઘોષણા જયારે કરવામાં આવી એટલે કે તેમના તરફથી તૈયારી સંપૂર્ણ કરી દેવામાં આવી. અને આમ પણ લોકો એવું માનતા હોય છે ઘણા બધા કે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળી જવી એટલે કે જીત લગભગ નક્કી થઈ ગઈ હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. ત્યારે શોભનાબેન બારૈયાએ આ સ્થિતિને જોતા જ કદાચ શિક્ષિકા તરીકે જે નોકરી કરી રહ્યા હતા તેમાંથી તેમને શૈક્ષણિક સંઘને રાજીનામું સુપ્રત કર્યું. શૈક્ષણિક સંઘે રાજીનામું સ્વીકારી પણ લીધું. હવે શોભનાબેન પાસે હવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, સુડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ તેમની પાસે થઈ ગઈ છે. જે રીતે ઠાકોર સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે, જો એ વિરોધને જોઈએ અને કદાચ જો બની શકે કે શોભનાબેન બારૈયાને હટાવવામાં આવે, જો કે ત્યાંના જે સ્થાનિક જે લોકો પર જેટલા પણ ત્યાંના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે કે જે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ છે, જિલ્લા મંત્રી છે, તમામ લોકોનું કહેવું એટલું છે કે ભલે ભીખાજી ઠાકોરને ટિકિટ ના આપો, પરંતુ કોઈ આયાતી ઉમેદવાર જે છે તે અમને નથી જોઈતો. અમને સ્થાનિક જે કાર્યકર્તાઓ કે જેને અમારી વચ્ચે કામ કરેલું હોય તેવા ઉમેદવારને જે છે તે આપના દ્વારા ટિકિટ આપવામાં આવે. આયાતી ઉમેદવાર અમને નથી જોઈતો. એટલે કે આના લીધે ક્યાંક ને ક્યાંક બની શકે શોભનાબેનને જો કદાચ નામ તેમનું હટાવવામાં આવે તો શોભનાબેન એક તરફ શિક્ષિકાની નોકરી પોતે પહેલાથી ગુમાવી ચૂક્યા છે
અને સાંસદમાંથી પણ તેમનું જો નામ કપાય તો સુડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવી છે. ત્યારે તેમના દ્વારા પણ આદિવાસી સમુદાય સાથે હમણાં થોડા સમય પહેલા એક મીટિંગ કરવામાં આવી હતી કે જો કદાચ આ વિરોધ જે ચાલી રહ્યો છે, વિરોધની અંદર જો તેમનું નામ હટાવવામાં આવી શકે તો આદિવાસી સમુદાય દ્વારા પણ ઠાકોર સમાજ જેવો વિરોધ જે છે તે કરવામાં આવી શકે છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે પણ પગલું ભરશે ખૂબ જ સમજી વિચારીને પગલું જે છે તે સાબરકાંઠાની બેઠક માટે ભરવું પડશે. જી ચોક્કસ જતીન, સવાલ એ પણ થાય છે કે ભાજપમાં આ વખતે પડકાર બહુ બધા છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં જે રીતે પડકારો આવી રહ્યા છે, જે પ્રકારે સામનો કરવો પડી રહ્યો છે, અસંતોષનો સૂર વહેતો થયો છે. બીજો મુદ્દો એવો પણ છે કે ઉમેદવારોની પસંદગી તો છે પહેલો મુદ્દો. બીજો મુદ્દો એવો પણ છે કે જે પ્રકારે અન્ય પક્ષોમાંથી નેતાઓ એ પક્ષો છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે અને એમને વધુ પ્રાધાન્યતા આપવામાં આવી રહી છે. અંદાજ એવો છે કે લગભગ 300 જેટલા નેતાઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે એનસીપી છોડીને ભાજપમાં સામેલ થયા અને સાથે સાથે તેમની સાથે તેમના સમર્થકો લગભગ 5 થી 6 હજાર જેટલા કાર્યકર્તાઓ પણ સામેલ થયા. આ સંજોગોમાં ભાજપના પાયાના નેતાઓ અને કાર્યકરોની ઉપેક્ષા થવાની શરૂઆત થઈ. કારણ કે જે રીતે આપણે ભૂતકાળથી આપણે થોડા સમય પહેલાંનો ફ્લેશબેકમાં જઈએ અને જોઈએ તો જે નેતાઓ કોંગ્રેસમાંથી આવ્યા એ લોકોને ટિકિટ આપવામાં આવી, 2022માં પણ આપવામાં આવી. પેટા ચૂંટણી હમણાં યોજાવાની છે 7મી મે 5 બેઠકોની, એમાં પણ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા તમામને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પાયાના નેતાઓ અને કાર્યકરોમાં પણ ક્યાંક અંદરખાને અસંતોષ જોવા મળી રહ્યો છે. તો આ પડકાર સૌથી મોટો પણ માનવામાં આવી રહ્યો છે અને આ પડકારને કંટ્રોલ કરવા માટે ભાજપ સંગઠન કઈ રીતે કામ કરી રહ્યું છે? જો ચોક્કસી આ વખતે જે રીતે મેં જણાવ્યું કે લોકસભા 2024ની જે આ વખતની જે ચૂંટણી છે તે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મોટો પડકાર જે છે તે બની રહી છે. એનું કારણ એ છે કે આ વખતની જો આપ જુઓ ઉમેદવારોની યાદી જુઓ, કોંગ્રેસમાંથી આવેલા ઘણા બધા નામો આની અંદર સામેલ છે અને હવે કોંગ્રેસમાંથી જે આવેલા લોકોનું નામ ઉમેદવારની તરીકે જ્યારે સામેલ થયું છે એટલે એનો મતલબ સીધો એ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો જે વર્ષોથી જોડાયેલો જે વર્ગ છે એનું ક્યાંક ને ક્યાંક જે છે તે આની અંદર બાદબાકી થઈ છે. એટલે કે અત્યાર સુધી શું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો જે કાર્યકર પણ હોય તે ક્યાંક ને ક્યાંક જો કોઈ પણ નારાજગી હોય તો પણ તે નારાજગી બહાર નથી આવી શકતી. એનું કારણ એ હતું કે જો નારાજગી બહાર આવે તો પોતાનું નામ ક્યાંક જો બહાર આવતું હોય તો તે દબાઈ જાય, એટલા માટે થઈ અને કોઈ કાર્યકર્તા બોલવા માટે તૈયાર નહોતા. પરંતુ હવે જયારે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કે આમ આદમી પાર્ટી હોય કે જ્યાંથી પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં બીજા પક્ષોમાંથી આવી અને સીધો પક્ષ પદ અથવા તો હોદ્દો જે છે તે લઈ લે છે. આમાં જ થોડાક આપણે જે છેલ્લી 5 જે પેટા ચૂંટણીની જે વિધાનસભાની જે બેઠકો છે તેની આપ યાદી જુઓ. તમામ ઉમેદવાર છે, સીજે ચાવડા હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય, તમામ 5 જે નામો જે છે તે તમામ કોંગ્રેસમાંથી આવેલા છે અને કોંગ્રેસમાંથી આવેલા નામો જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ઘોષિત કરવામાં આવે છે. હવે વિજાપુરની વાત કરીએ, વિજાપુરમાં સીજે ચાવડા જે છે તે સીજે ચાવડાને જયારે હમણાં તેમને થોડા સમય પહેલા તેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, કોંગ્રેસ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને તેમનું જ નામ વિજાપુરની સીટ ઉપરથી ઘોષિત કરવામાં આવ્યું. જ્યારે કે એની પહેલા જો વાત કરીએ, જયારે એમને રાજીનામું આપ્યું અને પેટા ચૂંટણીની વાતો ચાલી રહી હતી ત્યારે વિજાપુરની અંદરથી બીજા 2-3 નામો જે હતા તે ભારતીય જનતા પાર્ટી તરફથી ચાલી રહ્યા હતા કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એવામાં હવે બન્યું જે નામ યાદી બહાર આવી અને યાદીમાં સીજે ચાવડાને જ ભારતીય જનતા પાર્ટી તરફથી સીટ જે છે તે આપવામાં આવી, ઉમેદવાર તરીકે તેમને ઘોષિત કરવામાં આવ્યો. હવે 3 જે લોકોના નામ ચાલી રહ્યા હતા એ 3માંથી જો કદાચ એક નામ આવ્યું હોત તો બીજા 2 જે નામો હોત તેમને કોઈ વાંધો ન આવ્યો હોત. છેલ્લો સવાલ કરું તમને, જતીન છેલ્લો સવાલ કરું, જે પ્રકારનો અસંતોષ ફેલાયો છે ભાજપમાં પહેલી વખત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ક્યારેય અસંતોષ નહોતો જોવા મળતો, વિરોધનો સૂર નહોતો જોવા મળતો. પરંતુ આ વખતે જે વિરોધનો સૂર જોવા મળ્યો છે ત્યારે હવે જે પ્રકારનો વિરોધનો સૂર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસની રાહ જોવાઈ રહી છે.
શું ગુજરાત પ્રવાસ આ બંને નેતાઓના જે પોતાનું વતન છે ગુજરાત, આ બંને નેતાઓ ગુજરાત પ્રવાસે આવે એ પહેલા આ વિરોધનો સૂર શાંત થઈ શકશે ખરો? ટૂંકમાં જવાબ આપજો. જો ચોક્કસથી આ કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન બંનેનું વતન છે ગુજરાત, ત્યારે આ બંને જયારે ઇલેક્શનને લઈને, ચૂંટણીને લઈને જયારે અહીંયા પ્રચાર માટે અર્થે આવે એની પહેલા જ આ વિવાદ જે છે તે શાંત પડવાના તમામ પ્રયત્નો જે છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. એના માટે જ આ સતત જે બેઠકોનો દોર જે છે તે ચાલી રહ્યો છે કે વડાપ્રધાન કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ જયારે પોતાના વતનમાં આવે ત્યારે આ તમામ વિવાદ જે છે તે ક્યાંક ને ક્યાંક શાંત થઈ ચુક્યો અને શાંતિપૂર્ણ માહોલમાં જ તેમના દ્વારા જે પ્રચાર પ્રસારની શરૂઆત જે છે તે કરવામાં આવે. એટલા માટે જ આ બધી તૈયારીઓનો જે બેઠકોનો દોર જે છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ જતીન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી. દર્શક મિત્રો, જે રીતે ગુજરાત ભાજપમાં આ વખતે પડકારોથી ભરેલું છે, કારણ કે 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરવી અને એમાં વિરોધ થવો, અને પહેલી વખત છે કે 3 દાયકાથી ભાજપનું શાસન છે ગુજરાતમાં, અને 3 દાયકામાં પહેલી વખત આટલો મોટો વિરોધનો સૂર જોવા મળ્યો. આ ઉપરાંત રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું વિવાદાસ્પદ ક્ષત્રિય સમાજ માટેનું નિવેદન, અને ત્રીજો મુદ્દો એવો છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને એનસીપી અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓ અને તેમને જે પ્રાધાન્યતા આપવામાં આવી છે તેના કારણે આ 3 મુદ્દાને લઈને જે પડકારો છે ભાજપ સામે 2024ની ચૂંટણીને લઈને, ત્યારે આ પડકારોનો સામનો ગુજરાત ભાજપ એકમ કેવી રીતે કરે છે, અને જે પ્રદેશ પ્રમુખ CR પાટીલ જે પોલીસમાં હતા અને શિસ્તના એકદમ આગ્રહી કહેવાય છે, ત્યારે CR પાટીલ આ વિરોધના વંટોળને કેવી રીતે ડામે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. દર્શક મિત્રો, સમાચારમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.